હેલો સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. સો આજે આપણે શીખશું એફઓસીમાં ડેસિમલ ટુ બાઇનરી મેથ્સ. સો ડેસિમલ ટુ બાઇનરીમાં પહેલાં ડેસિમલને બાઇનરી કેમ કહેવામાં આવે છે? સો અહીંયા જેને 10 અને અહીંયા 2 હોય એને કહેવાય ડેસિમલ ટુ બાઇનરી. આન્સર આપેલો ના હોય, આન્સર આપણે લાવવાનો હોય. ઓકે, અહીંયા ખાલી હોય, ખાલી આપણને આપ્યું હોય, આ એક જ વસ્તુ આપી હોય. સો એને આપણે ભાગાકારની રીતે લખવાનો હોય. સો એમાં પહેલાં એની રકમ એડ કરવાની હોય અને અહીંયા ડેસિમલથી બાઇનરીમાં કન્વર્ટ કરવાનું છે એટલે આપણે અહીંયા 2 એડ કરવાનું. તો 2, 5, 10 એટલે અહીંયા 11માંથી 10 આવી ગયા પણ એક વધ્યો એટલે 2, 7, 14 એટલે એક આપણો જે વધ્યો હતો એટલે 1 ને 5 કેટલા થાય? 15 થાય. તો 2, 7, 14 થયા અને એક વધ્યો એટલે એક આપણે અહીંયા સાઈડમાં રાખ્યો. બરાબર. પછી અહીંયા એ મળી ગયું. પછી આવ્યા આપણે 2 ઉપર. સો 2, 2, 4 એટલે એક વધ્યો એટલે 2, 8, 16 એક વધ્યો એટલે એક અહીંયા આવી ગયો. 2, 1, 2 2, 4, 8 એટલે અહીંયા કંઈ જ નથી વધ્યું. 2, 1, 2 2, 4, 8 એટલે અહીંયા કંઈ જ નથી વધ્યું તો અહીંયા 0. 2, 7, 14 અહીંયા કંઈ નથી વધ્યું એટલે અહીંયા 0. 2, 3, 6 અહીંયા એક વધ્યો એટલે 1. 2, 1, 2 એટલે એક વધ્યો 1 અને આ એક અહીંયા આવી ગયો. સો આ આપણી બની ગઈ છે બાઇનરીનું આપણો આન્સર. સો આને સીધી રીતે ના લખાય, આને ઊંધી રીતે લખવાનું છે. 1, 1, 1, 0, 0, 1, 1, 1, 1, 1, 0, 0, 1, 1. ઓકે, તો આપણા બાઇનરીનો આન્સર મળી ગયો. તો આ થઈ ગયું ડેસિમલ ટુ બાઇનરી.